વડોદરામાં ઘરના ઘરનું ફોર્મ મેળવવા માટે કોટક મહિન્દ્રા બેંક પર લોકોની ભીડ જામી છે। વુડાની સ્કીમમાં સસ્તા ઘર મેળવવા માટે બેંકમાં ફોર્મ લેવા પડાપડી થઈ। વુડાના 103 મકાન માટે હજારો લોકો ફોર્મ ભરશે। સુભાનપુરાની કોટક મહિન્દ્રા બેંક બહાર લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી। 5,50,000 રૂપિયામાં 2 BHK આપવાની વુડાએ જાહેરાત કરી છે। બેંકમાં ફોર્મની અછત હોવાથી લોકો ધક્કા ખાવા મજબૂર થયા છે। તો ઘર માટે ઓનલાઈન ફોર્મ મુકાય તેવી લોકોની માંગ છે। તો ઓનલાઈન ફોર્મ પણ મળી જાય। 6 વાગ્યાથી ઊભી છું। ઓનલાઈન ફોર્મ મળે તો પછી ઓનલાઈન ફોર્મ નથી મળતું તો ઓનલાઈન કેમ ભરાવો છો એ પણ આ રૂબરૂ લો ને। 6 વાગ્યાનો ઉભા છે, 6 વાગ્યાના હજુ કઈ ઠેકાણું પડ્યું નથી। ટાંટિયા દુખી ગયા છે અમારા। મળશે કે નહીં મળે ફોર્મ શું લાગે છે? ફોર્મ તો એવું કે છે કે મળશે તમને, એવું કે છે, અને 100 રૂપિયા આપીને ફોર્મ લેવા પડે છે। અત્યારે લાઈનમાં 6 વાગ્યાના ઉભા છે અમે, એવી રીતના વાત થઈ હતી। પહેલી વખત જ આવ્યા કે પહેલા? ના, કાલે આવેલા સાહેબ, પણ કાલે છે ને એ લોકોએ ફોર્મ આપ્યા નથી। આ બીજી વખત કાલે આવજો એવું કીધું હતું, એટલે ફરી પાછા લાઈનમાં આવીને ઉભા રહ્યા છે। સવારે 7 વાગ્યાથી ઉભો છું અહીંયા। મકાન તો જરૂર છે। આમ તો ઓનલાઈન ઉપર બી ચાલે ને આપણે બી આવું બી ચાલી જાય, મળવું જોઈએ તો, પણ અહીંયા 50નું ટોકન આપેલી છે, ખાલી ટોકન આપેલી છે 50ની, પછી બાકીનાનું શું હવે ખબર નહીં હવે મળશે કે નહીં। ભાડે લઈએ છે 10 વર્ષથી, તો તાતી જરૂર છે અમારે, અને એ આશા છે કે અમને ફોર્મ મળશે જ અને ફોર્મ પાસ બી થશે એવી। પછી તો એમની પણ નિર્ણય છે, બાકી અમે તો આ આશા લઈને બેઠા છે કે અમને મળશે।